સુરતના કુખ્યાત ડ્રગ માફિયા શિવા ઝાલાને જેલમાંથી બહાર આવતાની સાથે સોશિયલ મીડિયા પર ભાઈગીરી કરવી ભારે પડી ગઈ। તાજેતરમાં જામીન પર મુક્ત થયેલા શિવા ઝાલાએ ઇન્સ્ટાગ્રામ પર વિવાદાસ્પદ ડાયલોગ સાથેની રીલ્સ મૂકી હતી, જેમાં તે પોતાને દુનિયાના રાજા ગણાવી પોલીસને પડકાર ફેંક્યો હતો। જો કે એસઓજીએ તેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવતા તેનો બધો નશો ઉતરી ગયો હતો। પોલીસે તેને કાન પકડાવીને માફી મંગાવી હતી, જ્યાં તેણે કબૂલાત કરી હતી કે હું પંચશીલ નગરનો લુખ્ખો છું અને ડ્રગ્સનો વેપાર કરું છું। હવે પછી ક્યારેય આવી લુખ્ખાગીરી નહીં કરું। હું શિવા ઝાલા છું, હું પંચશીલ નગરનો લુખ્ખો છું, એમડીનો વેપારી છું। પછી લુખ્ખાગીરી નહીં કરીશ, આવા સીન સપાટા નહીં કરું, આની હું માફી માંગુ છું। ચપ્પુ બતાવીને 50,000 રૂપિયા એને કાપડનો વેપાર કરવો હોય તો આપવો પડશે। આવી એક 308(5) મુજબની એક ખંડણીની ફરિયાદ શિવા ઉર્ફે શિવો દરબાર ઝાલા વિરુદ્ધમાં નોંધાયેલ છે। આ શિવો દરબાર ઝાલાને અગાઉ પણ એસઓજીએ એમડીનો કેસ કરેલો। આ કુખ્યાત આરોપી છે અને વારે ઘડીએ રીલ બનાવી અને શેખી મારતો નજરે પડે છે, પરંતુ અત્યારે એ એસઓજીના સકંજામાં આવી ગયો છે।